નેશનલ હાઈવે નંબર 48 ઉપર અંકલેશ્વરના માંડવા નજીક વિકાસ અને આરામ હોટલ વચ્ચે વિચિત્ર અકસ્માત સર્જાયો હતો, જેમાં 4થી વધુ લોકોને ઈજા પહોંચી હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર હાઈવે ઉપર પૂરપાટ વાહનો પસાર થઈ રહ્યા હતા. તે દરમિયાન એક આખલો વચ્ચે આવી જતા તેને બચાવવા જતા પિકઅપ ગાડીના ચાલકે સ્ટીયરિંગ ઉપરથી કાબુ ગુમાવતા તેની સાથે ભટકાયા બાદ ગાડી આઈસર ટેમ્પા અને ટ્રક સાથે ટકરાઈ હતી. આ જોરદાર ટક્કરમાં પિકઅપ ગાડી અને આઈસર ટેમ્પો રોડ ઉપર પલટી મારી ગયો હતો, તો ટ્રક રોડ સાઈડ ડિવાઈડરમાં ભટકાઈ હતી. અકસ્માતમાં આઈસર ટેમ્પો ચાલક, પિકઅપ ચાલક સહિત 4 વ્યક્તિઓને ઈજા પહોંચી હોવાનું સામે આવી રહ્યું છે, જેમને 108ની મદદથી સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. ઘટના અંગે અંકલેશ્વર બી ડિવિઝન પોલીસ તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચઆઈ ટીમને જાણ થતાં સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને અકસ્માતગ્રસ્ત વાહનો હટાવી ટ્રાફિક પુનઃ કાર્યન્વિત કર્યો હતો.